સીએમની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે। સીએમ સહિત મંત્રીઓ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને લીધે બેઠક રદ કરાઈ। મુખ્યમંત્રી ગાંધીનગર બહાર અન્ય જિલ્લામાં કાર્યક્રમમાં વ્યસ્ત છે, તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણાના કાર્યક્રમમાં વ્યસ્ત। નાણામંત્રી કનુભાઈ દેસાઈ પીએમના કાર્યક્રમને લઈને વિસ્તારમાં જવા માટે રવાના થયા છે, તો મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ રાજ્યના સચિવની બેઠક મળી। તો આજની કેબિનેટની બેઠક રદ કરવામાં આવી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વિપુલ બાલદા ફોન લાઈનથી જોડાયા છે। જી વિપુલ, આજની કેબિનેટની બેઠક રદ કરવામાં આવી। જી બિલકુલ, જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું, આજે સાંજે 4 વાગે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મુખ્યમંત્રી ખુદ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્તતાને લઈને કેબિનેટ બેઠકમાં પહોંચી શકે તેમ ન હતા, તો સાથે જ અન્ય મંત્રીઓ પણ કાર્યક્રમોમાં વ્યસ્તતાને લઈને આ બેઠકમાં ઉપસ્થિત રહી નહીં શકવાને લઈને આ કેબિનેટની બેઠક રદ કરવામાં આવી હતી। અને પરંતુ મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને સચિવોની બેઠક જે છે તે મળી હતી ને તેની અંદર જરૂરી કામકાજ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી, પરંતુ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની કેબિનેટની બેઠક યોજાવાની હતી તે આજે રદ કરવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।